ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આપણા સૌના તારણહાર પૂજ ગુરુદેવ શ્રી એમની 136મી જન્મજયંતિ મહામહોત્સવ આજે સુવર્ણપુરી સોનગઢ ધામમાં હજારો ભવ્યજીવોએ હર્ષભેર ઉજવણી કરી. સમગ્ર વિશ્વમાં મુમુક્ષુ મંડળોમાં નાની મોટી સભાઓ પણ ભરાણી. આજે આપણા સૌને માટે આનંદના પ્રસંગો કહો કે આનંદની ક્ષણો છે આજને માટે. પણ લોક પદ્ધતિએ માત્ર એના ઉજવણી કે વખાણ કરીને પૂરું નથી થતું. ગુરુદેવશ્રીના જીવન સિદ્ધાંતો અને જીવન આદર્શો, એમની આધ્યાત્મિકતા, એમની ધાર્મિકતા, એમનું આચરણ, એમના વિચારો અને શ્વાસે શ્વાસે જીન સિદ્ધાંતો તેઓ શ્વસતા, તેની છાંટ આપણા જીવનમાં જો આવે તો જ ખરેખર આપણે એમનો જન્મોત્સવ, જન્મજયંતિ એ બધું આપણે ઉજવ્યું કહેવાય. બાકી જેમ ગાંધીજીની જન્મજયંતિ ઉજવાય છે, ગાંધી જયંતિ, એમ લોક પ્રવાહમાં તીર્થંકરોની પણ આપણે ઉજવીએ છીએ. આમ તો એક લોક પદ્ધતિ પ્રમાણે ઉજવણી રહે, આયોજન થાય, પ્રયોજન કાંઈ સિદ્ધ ન થાય તો એ બધી શુષ્ક જળની ક્રિયાઓ બની રહે. એને માટે આપણે પૂજ ગુરુદેવશ્રીના જીવન સિદ્ધાંત થકી ઘણું બધું શીખવા જેવું છે. એમના જીવનથી, એમની સાધનાથી, એમની શ્રદ્ધાથી, એમના વિચારોથી, એમના આચારથી, આચરણથી, સાધર્મી વાત્સલ્ય, એમના હૃદયમાં રહેલ સાધર્મી વાત્સલ્યથી, દેવગુરુ ધર્મ પ્રત્યે, સિદ્ધાંત પ્રત્યે, વસ્તુ સ્વભાવ પ્રત્યે એમના હૃદયમાં રહેલી આસ્થા, વિશ્વાસ, ઘણું બધું આપણને શીખવાડી જાય છે. વર્ષો પહેલાં 235 નંબરનો આ મંગળ જન્મોત્સવ અંક છે આત્મધર્મનો. એના થોડાક અંશ આપણે વાંચવા માગીએ છીએ. બહુ જ વર્ષ 20મો અને 7મો અંક, 2489 વિક્રમ સંવત. બહુ અદ્ભુત અંક છે અને આખો આ મંગલ જન્મોત્સવ અંકના નામે પ્રકાશિત થયેલો છે. એમાં બ્રહ્મચારી હરિભાઈએ ખૂબ જ સરસ વિષય વસ્તુનો આમાં સંકલન કરેલા છે. આજે મેં બપોરે થોડોક આનો અધ્યયન સ્વાધ્યાય કર્યો તો મને તો ખરેખર બહુ હૃદયને સ્પર્શી ગયો આખો અંક, આખી આ માસિક પત્રિકા. ખરેખર અદ્ભુત અદ્ભુત. વાંચવાનું શરૂ કરીએ એટલે આપણે મૂકી ન શકીએ, એટલો સરસ છે આ. તો આનો અધ્યયન સ્વાધ્યાય થોડોક આપણે અત્યારે કરીએ તો ખ્યાલ આવે કે હરિભાઈ જેવા
અનન્ય અંતેવાસીના હૃદયમાં પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે કેવા અહોભાવો અને ગુરુદેવશ્રીનું વ્યક્તિત્વ આપણા નજરોની સામે આખું આમ છલકી આવે, ઉપસી આવે. જોકે હું મૂંઝવણમાં હતો. ગુજરાતીનો આ પ્રકરણ લઈએ કે યુગલજી બાબુજીના ગુરુદેવશ્રી અંગેના 100 ઉદ્ગારો, શતક પુષ્પમાલા કરીને એક બહુ સરસ સંકલન આજે મારા હાથમાં આવેલું. બે ઉપર મારી મરજી હતી ચર્ચા આજે કરીએ, પણ અત્યારે વિચાર તો એવા કે ગુજરાતીનો જ વિષય અત્યારે લઈએ, પછી હિન્દીમાં જે સંકલન કરેલો છે એને ગમે તે રીતે પણ આપણે ક્યારેક એનો પણ લાભ લેશું. આપણે ચલો જો આનો વાંચન કરીએ. આપણે ગુરુદેવના મંગલ જીવનમાંથી આપણને મળતો સોનેરી સંદેશ. કેટલું સરસ ટાઇટલ, પણ કેટલું સરસ. હા, ગુરુદેવના મંગલ જીવનમાંથી આપણને મળતો સોનેરી સંદેશ. ધર્માત્માઓનું જીવન મુમુક્ષુ જીવોને આત્મહિતની અનેકવિધ પ્રેરણાઓ આપે છે. પુરાણમાં તીર્થંકરો, ગણધરો, મુનિવરો, ચક્રવર્તીઓ વગેરેની અનેક ભવોની આત્મસાધનાનું જે વર્ણન કર્યું છે તે વાંચતા પણ જ્ઞાન વૈરાગ્યની કેવી ઉર્મિઓ સ્ફુરે છે. તો પછી એવા કોઈ ધર્માત્માનું જીવન, શબ્દ જુઓ હવે, સાક્ષાત. પુરાણોમાં મહાપુરુષોની કથાઓ આવે, પણ ગુરુદેવશ્રીનું જીવન તો આપણી નજરોની સામે છે ને. તો સાક્ષાત નજરે નિહાળતા મુમુક્ષુ હૃદયમાં કેવા કેવા આત્મહિતના તરંગો ઉલ્લસે તે તો સહેજે સમજી શકાય તેવું છે. જ્યારે તીર્થંકરો કે મુનિઓની તો શી વાત, ધર્માત્માઓના દર્શનની પણ અતિ વિરલતા થઈ ગઈ છે. ખોટ સાલે છે આ વાતની, આપણને સાલવી ન જોઈએ. હા બોલો દામજીભાઈ, તમે ઘરના બાળકને મોકલો છો દૂધની ડેરીએ, દૂધ લેતો આવો, ચાની તલબ લાગી છે, 3 વખત ચક્કર મારીને આવે છે, ડેરી બંધ છે. બોલો શેની રાહ જોવાય છે? ચાની તલબ, ડેરી ખુલવાની કેવી રાહ જુએ છે? જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી ચેન ક્યાં પડે છે? એ મિસિંગ થવું જોઈએ, એની ગેરહાજરી સાલવી જોઈએ. તો જ એનો મહિમા છે, એ જ મહિમાનો સંકેત છે. માછલી દરિયાના મોજાઓથી આથડાઈને કિનારે ગરમ રેતીમાં આવીને પડે, તરફડે નહીં. એવી તડફ છે આપણને. બોલો, સ્વાધ્યાય ન હોય તો એમ લાગવો જોઈએ કે દરિયાના મોજાઓથી આથડાઈને ગરમ રેતી ઉપર આવીને પડ્યા છીએ. આપણને તો ઓટલે મજા આવે છે ત્યારે તો. એટલે આમ સ્વાધ્યાય ન હોય, સત્સંગ ન હોય, તડફ થવી જોઈએ અંદરમાં, ધગશ. જો કેટલું સરસ લખે છે, જો જ્યારે તીર્થંકરો કે મુનિઓની તો શી વાત, ધર્માત્માઓના દર્શનની પણ અતિ વિરલતા થઈ ગઈ છે. એના ઉપર મેં આ વાત કરી. હા, પંડિતજી રવિન્દ્રભાઈનું એક બહુ સરસ વાક્ય છે, ગુરુ ભાગ્યથી મળે છે,
અને ગુરુની વાણીનો લાભ મહાભાગ્યથી મળે છે. ગુરુનું મળવું ભાગ્ય, વાણીનું મળવું એ મહાભાગ્ય. આપણને તો બેઉ મળે છે. આ કાળમાં ગુરુદેવના સાક્ષાત દર્શન, સત્સમાગમ અને નિરંતર ઉપદેશની પ્રાપ્તિ તે આપણું સૌનું ઘણું મોટું સદભાગ્ય છે. જેમના મંગળ જીવનનો વિચાર કરતા તે જીવન પણ અનેકવિધ સોનેરી સંદેશ આપી રહ્યું છે. એવા આ ગુરુદેવનો જન્મોત્સવ ઉજવતા આપણા અસંખ્ય પ્રદેશો હર્ષ અને ભક્તિથી રોમાંચિત બને છે. માત્ર હરિભાઈનો જ બને છે એમ નહીં, આપણા સૌનો અને આપણા સૌની સંવેદનાઓનું સંકલન હરિભાઈએ આમાં કર્યું છે. ગુરુદેવનું જીવન તેમના પોતાના માટે તો મંગળરૂપ ને કલ્યાણરૂપ છે જ. આ બહુ માર્મિક પોઈન્ટ છે. એમના માટે તો છે જ. જેમ ખાંડ હોય ને, સાકર, એનો રોમ રોમ ગળપણથી ભરેલ છે, સભર છે. જે ચાખે એની જીભ પણ, સમજાય છે, ગળપણથી સભર થઈ જાય. ગુરુદેવનું જીવન તો તેમના માટે તો મંગળરૂપ ને કલ્યાણરૂપ છે જ, ને આપણને પણ તેમનું જીવન અનેકવિધ મંગલ પ્રેરણાઓ આપી રહ્યું છે. આહા, જે જીવનની પ્રત્યેક પળ આત્મહિતને માટે વીતતી હોય, તે જીવનની પ્રત્યેક ક્ષણ સંસારને છેદવા માટે પ્રજ્ઞા છીણીનું કાર્ય કરતી હોય, તે જીવનની પ્રત્યેક ક્ષણ આત્માને મોક્ષની નજીક લઈ જતી હોય, બોલો, તે જીવન ખરેખર ધન્ય છે. ગુરુદેવના એવા મંગલ જીવનમાંથી આપણને મળતી પ્રેરણાઓનો આ જન્મોત્સવના મંગલ પ્રસંગે પરમ ઉપકાર બુદ્ધિથી થોડુંક આલેખન કર્યું છે. આ પોઈન્ટ સમજાણું તમને બધાને? ધ્યાન ગયું એના ઉપર? કયું પોઈન્ટ જે વચ્ચે આવ્યું? જે જીવનની પ્રત્યેક પળ આત્મહિતને માટે વીતતી હોય, સુવર્ણ અક્ષરે નોટ કરી રાખવા જેવી આ નોંધ છે. સુવર્ણ અક્ષરે કહું છું. મારી પાસે આ ક્ષણે જો હીરા હોત ને, તો હરિભાઈના આ ઉદ્ગાર માટે હું હીરાથી વધાવું કે જે જીવનની પ્રત્યેક પળ આત્મહિતને માટે વીતતી હોય, જે જીવનની પ્રત્યેક ક્ષણ સંસારને છેદવા માટે છીણીનું કાર્ય કરતી હોય, તે જીવનની પ્રત્યેક ક્ષણ આત્માને મોક્ષની નજીક લઈ જતી હોય, તે જીવન ખરેખર ધન્ય છે. ગુરુદેવના એવા મંગલ જીવનમાંથી, બોલો, ગુરુદેવનો એવો મંગલ જીવન, ક્ષણે ક્ષણે મુક્તિની નિકટ નજીકમાં, ગુરુદેવના એવા મંગલ જીવનમાંથી આપણને મળતી પ્રેરણાઓ, બોલો, આવું એમનું જીવન હતું. ગુરુદેવનું જીવન સૌથી મોટી, પહેલો પોઈન્ટ એમાં. હવે બધા બિંદુવાર સરસ મજાનો વિષય છે. ગુરુદેવનું જીવન સૌથી મોટી અને સૌથી અગત્યની પ્રેરણા આપે છે. જે આપણે કહીએ ને આઇકોન, જેમનામાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ, એ આપે કે નહીં આપે, આપણે પ્રેરણા લઈએ, એ આપણા માટે ધન્ય મહાપુરુષ હોય, એ આપણા ગુરુ હોય. ગુરુદેવનું જીવન સૌથી મોટી અને સૌથી અગત્યની પ્રેરણા આપે છે. આત્માર્થની ધૂનની સૌથી પહેલો પોઈન્ટ છે. આત્માર્થતાની ધૂન હોવી જોઈએ. ધૂન રે ધુનિયા અપની ધૂન, એની પ્રેરણા આપણને આવે. બોલો, એ ગુરુદેવશ્રીનો કોઈ એક પણ પ્રવચન 60 મિનિટનો મને બતાવો, એમાં 60 વખત આત્મા શબ્દ ન આવે. 60 વખત કહું છું. આત્મા સિવાય બીજી કોઈ વાત નહીં. ઘણીવાર ગુરુદેવશ્રી કહેતા હોય છે, પરમાગમ મંદિર, એની પ્રતિષ્ઠા, સર શેઠ હુકુમચંદજી, બધા એનું સ્મરણ કરીને, અહીંયા અમે પૈસા હાટું કોઈની સામે કોઈ દી
માગણી રાખી નહીં. અહીંયા તો આત્મા સિવાય બીજો કોઈ ધંધો અમે 45 વર્ષથી કર્યું નહીં. એક બીજી વાત, ગુરુદેવશ્રીને ગયા કેટલા વર્ષ થયા? બોલો રાજુભાઈ. 45. બોલો. ગયા 45 વર્ષ થયા, રહ્યા 45 વર્ષ અને સ્થાનકમાં રહ્યા 45 વર્ષ. મને આજે બપોરે વિચાર આવ્યો, 45 વર્ષ થયા જઈને, વિદાય લઈને 45 વર્ષ થયા. હવેની જે પાઠશાળાની જે પ્રજા છે એ તો કોઈ પેદા જ નહોતી થઈ, અને આપણે પેદા થયા હતા તો એ ગયા ગુજરેલા જ હતા, ક્યાં ઠેકાણો હતો. અને હવે થોડુંક ઠેકાણો કંઈક ઉદય મળ્યો તો શાન ઠેકાણે નથી. શાન ઠેકાણે છે તો બુદ્ધિ કામ નથી કરતી. બાયડી અને છોકરા અને પૈસા અને લેતી અને દેતી એ માયા જાળમાં એવા આપણે મૂંઝાયેલા છીએ કે મળેલી તક પણ હાથમાંથી સરતી જાય છે. જો આત્માર્થતાની ધૂનના સંદર્ભમાં કેટલો સરસ રૂપક છે. જેમ શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે કંસને હણવા મારો અવતાર છે એવો ગગનધ્વનિ થયો હોવાનું કહેવાય છે. ક્યાં ગયો કૃષ્ણ, એમ ક્યાં ગયો કંસ? ગુરુદેવ શ્રી લક્ષ્મણનો દાખલો નથી આપતા. મૂર્છા આવી, ઓલા સંજીવની વટી લઈને આવ્યા, માંડ તો મૂર્છા ટળી, ઊભો થયો તો બોલ્યો, ક્યાં ગયો મારો શત્રુ રાવણ? અરે ભાઈ તો સાંભળતો કરો. આવા કંઈ દ્વેષના સંસ્કાર હોય. ગુરુદેવશ્રી આ રૂપક સમજાવતા હોય છે. સંજીવની વટીની તો વાત ન કરે, પણ ઓલી વિશલ્યાનો દૃષ્ટાંત કહીને વાત કરતા હોય. તો અહીંયા જો વ્યતિરેકી દૃષ્ટાંત કહેવાય આને. આ વ્યતિરેકી દૃષ્ટાંત, નકારાત્મક દૃષ્ટાંત છે કે શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે કંસને હણવા મારો અવતાર છે એવો ગગનધ્વનિ, આકાશવાણી થઈ એવું હોવાનું કહેવાય છે. તેમ કહાન ગુરુના જીવનમાં પહેલેથી જ એવી ગગનભેરી ઉઠતી કે આત્માર્થને સાધવા મારો અવતાર છે. બોલાને તો કંસને હણવા માટે. અહીંયા કહે છે કે મારે કોઈને હણવું નથી, મારે તો આત્માને સાધવું છે. જો દૃષ્ટાંત વ્યતિરેકી, સિદ્ધાંત અન્વય, અન્વયી, અસ્થિપરક. આત્માર્થને સાધવા મારો અવતાર છે. તેમના જીવન ચરિત્રમાં ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ લખે છે. હવે જો હરિભાઈએ હિંમતભાઈનો કોટેશન આપ્યો, તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું. આહા હા, મને આ શબ્દ તો એટલો અંદરમાં સ્પર્શી ગયો. એમ રહ્યા કરતું, તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે હું જેની શોધમાં છું તે આ નથી. મારો આ પ્રશ્ન છે આપ સૌને, આપણને રહ્યા કરે છે આવું? આપણને તો રહ્યા કરશે. સવારની દાળ બગડી, મગનો લચકો બની ગયો. ગુરુદેવશ્રી દાખલો આપે છે. વિષય ભોગોમાંથી નવરા નથી થતા આપણે. તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે હું જેની શોધમાં છું તે આ નથી. શોધ તો આગમની આંખ ખુલી હોય તો ને. કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું, અને એક વાર તો માતાથી વિકુટા પડેલા બાળકની જેમ તે બાળ મહાત્મા સતત વિયોગે ખૂબ રડ્યા હતા. માતા પિતાના વિયોગે નહીં, જે સત્યની શોધમાં હતા એ સત્યની શોધ નથી થતી એને માટે રડ્યા હતા. શું હિતેશભાઈ, શું જયેશભાઈ, શું કીધું? આપણે તો સ્વાધ્યાય થાય તો ભલે, ન થાય તો ભલે. આજે સ્વાધ્યાય નથી, બહુ સરસ, આજે તો રજા, એમાં તો આપણને દાંત આવે. ખરેખર શરમજનક બાબતો છે આપણા માટે આ બધી બાબતો. ધનજીભાઈ, આ મહાપુરુષ જો બાળકની જેમ રડી પડ્યા કે જે હું જેની શોધમાં છું, શોધ મારા જીવનમાં પૂરી નથી થતી. આ હિંમતભાઈનો ઉદ્ગાર હરિભાઈએ એને કોટ કર્યો. આને કહેવાય ધર્મજનોની, આને કહેવાય આધ્યાત્મિકતા. સત્યના શોધક આવા હોય
તત્વના રસિક આવા હોય એટલે આ ઉપરથી આપણે આત્માર્થની ધૂન જગાડીને ગુરુદેવના જીવનની પ્રેરણાને ઝીલીએ. આ છે ગુરુદેવના જીવનમાંથી પ્રાપ્ત થતો પહેલો સંદેશ. ભાઈ જયેશભાઈ બોલો, આજકાલના બધા છોકરાઓને વાંચવા જેવું છે કે નહીં? હા, બીજું બધું તો ખોદકામ કર્યા રાખીએ છીએ. આમાં આવું બધું વાંચન હોવું જોઈએ. ખાસ કરીને તો પાઠશાળાના તો વરિષ્ઠ વિદ્યાર્થીઓને તો આ હજારો વખત વાંચન આવવું જોઈએ. તો જ ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર હૃદયમાં ઉતરે. બીજો પોઈન્ટ, આત્મા શું ચીજ છે કે સમ્યક દર્શન શું ચીજ છે એના શબ્દો પણ સાંભળવા નહોતા મળતા. વાહ! પૂજબેનશ્રી તો કહે જ છે ને કે અમે જ્ઞાયક બોલતા શીખ્યા છીએ તો ગુરુદેવશ્રી પાસે. અનેક પ્રકારની વિપરીત માન્યતાઓના વાદળમાંથી ધર્મ ઘેરાઈ ગયેલો હતો. જે તે કાળે ગ્રહિત મિથ્યાત્વથી સભર બધા પોષા કરો, પ્રતિક્રમણ કરો, પ્રાયશ્ચિત કરો, સામાયિક લો, વર્ષિતપ કરો. હા, કાં તો દિગંબરોમાં કપડાં છોડો, નાગા થઈ જાઓ, પડીમાં લો. હા, 7 પડીમાં લો તો ઓલા માને, એમ કરીને પરાણે 7 પડીમાં લે. વળી પાછા એક બ્રહ્મચારી તો કહે કે અમે તો ઓલાય દઈ તો દીધી પણ અમને ખબર નથી કે અમારી પાસે આવી કે નહીં પડીમાં. આવું બધું પણ એક જોકિંગ ટાઈપની બધી વાત કરતા હોય છે. રાજુભાઈ ખ્યાલ છે મેં જે બોલ્યો હમણાં? એ શું સાંભળો તમે? ગુરુદેવનું કંઈ સાંભળતા જ નથી યાર. હજારો વાર આ દ્રષ્ટાંત કહું છું. હા, 11 પ્રતિમા હોય ને તો એક બ્રહ્મચારી કહે અમે 3 પ્રતિમાધારી છીએ, 4 પ્રતિમાધારી છીએ, પણ 7 પ્રતિમાધારી હોય ને એટલે પછી વેશભૂષા આવી આવે ને તો પછી બીજા અમને રોટલા આપે. એક ભાઈએ તો આવીને કીધું એને અમને 7-8 પ્રતિમા તો આપી પણ અમારી પાસે પ્રતિમા આવી કે નહીં અમને કાંઈ ખબર જ નહીં. એટલે સાવ બુદ્ધિ વગરના, પ્રતિમા કોને કહેવાય એ જ ખબર નથી. ગુરુદેવશ્રી આ વાત કહેતા હોય છે. સાંભળવું જોઈએ, ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવું જોઈએ. એક વ્યસન બનાવો. એવા કપરા કાળમાં પણ કોઈની સહાય કે માર્ગદર્શન વગર, જો આ વાત સમજવા જેવી છે. હા, ધર્મના નામે ધતિંગ ચાલતું હોય છતાં ગુરુદેવશ્રીએ કોઈની સહાય, કોઈનું માર્ગદર્શન વગર ગુરુદેવને આત્મામાંથી અધ્યાત્મના અનેક સંસ્કારો સ્ફુર્યા અને તે સ્ફુરણાના બળે સતનો નિર્ણય કરીને માર્ગની પ્રાપ્તિ કરી. આવ્યો આ સવારનો માર્ગ અને માર્ગફળ સમાધિ શતક, પહેલી ગાથા, પહેલો શ્લોક. આત્માને આત્મરૂપે જાણ્યું, પરને પર રૂપે જાણ્યું, એ થયું ભેદ જ્ઞાન. તે આપણને એવી સ્ફુરણા આપે છે કે આપણા ધાર્મિક સંસ્કાર એવા સુદૃઢ હોવા જોઈએ કે જે ભવોભવમાં સાથે રહીને આપણું કલ્યાણ કરે. જો આ વાત બહુ માર્મિક છે. ભવભવમાં લઈને તો આવ્યા જ હતા વિદેશ ક્ષેત્રમાંથી, અને સંસ્કારો અહીંયા કોઈ ગુરુ વિના, કોઈ માર્ગદર્શક વિના પોતે જ પોતાના આત્માને ગુરુ માનીને પોતાના સંસ્કારોને બનાવી રાખ્યા, ટકાવી રાખ્યા. આ છે આત્મપુરુષાર્થ. ત્રીજો પોઈન્ટ, અત્યંત નિડરતા અને નિસ્પૃહતાપૂર્વક ગુરુદેવે કરેલું સંપ્રદાય પરિવર્તન. જો એમનો સંપ્રદાય પરિવર્તનવાળો પ્રસંગ આપણને એમ પ્રબોધે છે કે જો તારે તારો આત્માર્થ સાધવો હોય તો જગતની દરકાર છોડી દેજે. સમાજમાં સંપ રહે ન રહે એની સાથે કાંઈ લેવું દેવું નહીં. સમન્વય જ નહીં કરવાનું ને. તું જગત સામે જોઈને બેસી રહીશ ના. જગતની પ્રતિકૂળતાથી ડરીને તું તારા માર્ગને છોડીશ નહીં. જગત ગમે તેમ બોલે તું તારા આત્મહિતના પંથે નિશંકપણે ચાલ્યો જાજે. આ છે ત્રીજો સોનેરી સંદેશ. કેટલી માર્મિક વાત. પહેલો આત્માની ધૂન, બીજો કપરા કાળ ચારે બાજુએ તોય સ્વજાગૃતિ પૂરેપૂરી, સ્વયં જાગૃતિ, સાવધાની, સ્વયં શિસ્ત પૂરેપૂરો,
ત્રીજા પોઈન્ટમાં નિડરતા, નિષ્પૃહતા, લાખ પ્રતિકૂળતાઓ આવી પણ દુનિયાદારીમાં ક્યાંય પડ્યા નહીં. આત્મહિતના પંથે તેઓ સંપ્રદાય પરિવર્તન કરીને આગળ વધ્યા. સંપ્રદાય પરિવર્તન એટલે અહીંયા હૃદય પરિવર્તનની વાત છે. હું તો ઘણીવાર દર વખતે કહું છું, સંપ્રદાય પરિવર્તન તો પછી આપણે ક્યાં સંપ્રદાય પરિવર્તન કરવાની વાત છે. એ તો ગુરુદેવશ્રીના જીવનમાં એ મજબૂરી હતી. અહીંયા તો સંપ્રદાય તો દિગંબરત્વનો જ મળેલો છે. અહીંયા તો હૃદય પરિવર્તન કરો. શું દામજીભાઈ શું કીધું? અહીંયા તો હજી વૈચારિક સ્તરે પરિવર્તન નથી થતા. અભિપ્રાયના લેવલમાં તો પરિવર્તન કેદી થાય? હૃદય પરિવર્તન તો કેદી થાય? માન્યતાઓ તો એ નહીં છે, વર્ષો થયા. મને બતાવો, આપણને જરૂરી છે વર્તમાનમાં સંપ્રદાય પરિવર્તનની? એ તો ગુરુદેવશ્રીના કાળે એ હતી સ્થિતિ અને સ્થાનકમાં દીક્ષિત હતા એટલે સંપ્રદાય પરિવર્તનની વાત આવી. અહીંયા ક્યાં સંપ્રદાય પરિવર્તનની વાત છે? આપણને તો દિગંબરોનો 2400 તીર્થંકરોનો, અનંતા તીર્થંકરોનો વારસો મળેલો જ છે. સંપ્રદાય જ મળેલો છે. સનાતન સંપ્રદાય દિગંબરત્વની જ પદ્ધતિ આપણને મળી છે ને. તો આપણને હૃદય પરિવર્તનની જરૂર છે, વિચાર પરિવર્તનની જરૂર છે. એટલું નહીં થાય તો આપણા જેવા અભાગા બીજા કોણ હોઈ શકે? જેમ નથી કહેતા કે ભાઈ કે ખાડામાં ન પડીએ એટલે હાથમાં દીવો લઈને ચાલવાનું હોય, પણ હાથમાં દીવો મૂકીને પણ ખાડામાં પડે તો એના જેવા પછી દરિદ્ર કોણ હોઈ શકે? કમનસીબ કોણ હોય? ગુરુદેવના જીવનનો ચોથો સંદેશ છે વાત્સલ્યનો. વાહ! વાત્સલ્ય, સાધર્મી વાત્સલ્ય. સાધર્મી વાત્સલ્ય ગુરુદેવના જીવનમાં અંતરમાં કેટલું ભરેલું છે તે તેમના એક જ ઉદ્ગાર ઉપરથી ખ્યાલમાં આવશે. ગુરુદેવ પદ્મપુરાણમાં અંજના સતીના જીવન પ્રસંગો વાંચતા હતા. તેમાં જ્યારે અંજના નિર્જન વનમાં વિલાપ કરે છે તે પ્રસંગનું વર્ણન આવ્યું ત્યારે ગુરુદેવની આંખોમાંથી અશ્રુધારા ટપકવા લાગી અને તેમના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા, અરે ધર્માત્મા ઉપરનું દુઃખ હું જોઈ શકતો નથી. વાત્સલ્યના આવા અનેક પ્રસંગોથી ભરેલું ગુરુદેવનું જીવન આપણને સાધર્મી વાત્સલ્યનો મહાન ઉપયોગી સંદેશ અને પ્રેરણા આપે છે. બોલો, કેટલા લોકોએ આ વાત સાંભળેલી છે? આપણે હરિભાઈ જે લખેલું છે ખ્યાલમાં આવે છે? તો આવું બધું થોડુંક વાંચન રાખવું જોઈએ. સાધર્મી વાત્સલ્યવાળો પોઈન્ટ. પાંચમો, કાદવ જેવા કુતર્કો સામે તેમણે જે ભગીરથ પુરુષાર્થ કરીને માર્ગ કાઢ્યો, પ્રચંડ પુરુષાર્થ, વજ્ર પુરુષાર્થ જેને કહીએ, તે એવા પુરુષાર્થની ગગનભેરી સંભળાવે છે કે પુરુષાર્થી જીવ ગમે તેવી પરિસ્થિતિમાંથી પોતાનો માર્ગ કાઢી જ લે છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે મૂંઝાઈને બેસી નથી રહેતો, પણ પુરુષાર્થ વડે આત્મહિતના માર્ગમાં નિર્ભયપણે ઝુકાવે છે. આત્માનો ખરો શોધક ગમે તેમ કરીને પોતાનો માર્ગ કાઢી લે છે. રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના. માર્ગ શોધક આવા હોય. છઠ્ઠો, પરિવર્તન બાદ વરસેલી નિંદા અને આક્ષેપોની ઝડીઓ તથા અનેકવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે નિડરતાથી તેઓએ સત્પંથે પ્રયાણ કર્યું. તે એવી પ્રેરણા આપે છે કે પોતાના આત્મહિતના પંથે પ્રયાણ કરતા તારા પર જગતના અણસમજુ લોકો ગમે તેવા આકરા આક્ષેપો કે નિંદાની ઝડીઓ વરસાવે તો પણ તું ડરીશમાં. હું ઘણીવાર દાખલો નથી આપતો, હાથી નીકળે તો કૂતરાઓ તો ભસવાના જ. તો ગુરુદેવશ્રીની ચાલ હાથી જેવી હતી. અને જે તે કાળે તથાકથિત કહેવાતા બધા શ્વાન વૃત્તિવાળા હતા, ભસવાના છે. આજની તારીખમાં ભસે છે. પોતાની મસ્તીમાં પોતાનો શ્રેષ્ઠ જે છે એને વરો, એની પ્રેરણા આપણને મળે છે. તારો માર્ગ તું છોડીશમાં, નિડરપણે તારા આત્મહિતના પંથે ચાલ્યો જજે. વીરનો માર્ગ શૂરવીરનો છે,
કાયરણા નહીં કામ જોને. હા, સાતમો, ગુરુદેવમાં નિડરતાની જેમ સહનશીલતા. વાહ, આ પણ એક ગજબનો પોઈન્ટ છે. જો સહનશીલતા આ ધીરતાનો પ્રતીક છે. સહનશીલતા પણ જબરી છે. અનેક વખતે ઉશ્કેરણીના પ્રસંગો ઉપસ્થિત થવા છતાં તે વખતે ગભરાયા વગર શાંત ચિત્તે તેઓએ ધૈર્ય અને ગંભીરતા વડે જ તે પ્રસંગને જીતી લીધો છે. તેમની આ શૈલીથી ઘણા વિરોધીઓ પણ મુગ્ધ બની ગયા. આપણે શાંતિ રાખવાની, કામઠી વૃત્તિ જેને કરવાની હોય એ કરે તો જ પારસના જ થાય. આ રીતે ગુરુદેવનું જીવન આપણને ગમે તેવી કટોકટીના પ્રસંગે પણ સહનશીલતા અને ધૈર્યના પાઠ શીખવાડે છે. એ છે સાતમો સોનેરી સંદેશ. કેવો સરસ શબ્દ વાપર્યો છે, સોનેરી સંદેશ. આઠમું, ગુરુદેવે પોતાના અંતરથી જે નિર્ણય કર્યો તેમાં તેઓ એવા મક્કમ રહે છે. ગમે તેવી પ્રતિકૂળતાના પ્રસંગો આવી પડે તો પણ પોતાના નિર્ણયથી તેઓ ડગતા નથી. જો આ તો મને તો સાચું કહું, ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણીવાર ચંદુભાઈ જેવા કે રામજીભાઈ જેવા ક્રોસ ક્વેશ્ચન કરતા હોય, પણ પોતાની વાત ઉપર ગુરુદેવશ્રી અડગ અડીખમ સુમેરુ પર્વતની જેમ જ રહે. જેમ કે આજના જ પ્રવચનની વાત કે પુણ્યનો ઉદય હોય તો પૈસા આવે. ગુરુદેવશ્રી કહે પૈસા કાંઈ ધૂળ નહીં આવે. બોલો, એનું ક્ષેત્રાંતર થવાની ક્રિયાવર્તી શક્તિ હશે તો પૈસા આવે, પુણ્યને લીધે નહીં આવે. બોલો, એ પુણ્ય એટલે દ્રવ્યકર્મ અને પૈસા એનો કર્મ, એ બંને વચ્ચેની નિરપેક્ષતા. બોલો, એ કેટલો ચોખ્ખો તત્વજ્ઞાન ગુરુદેવશ્રીના ચિત્તમાં છે. સાંભળો છો? અને આવા ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો 10-20 એવા લોજિક આવતા હોય છે. એના ચિત્તમાં તત્વજ્ઞાનની સ્ફટિક મણિવત સ્પષ્ટતા આપણને ખ્યાલમાં આવે. આ મક્કમ રહે એના ઉપર. એમ તેમનું જીવન આપણા જેવા ઉપજીવીઓને એવો સંદેશ આપે છે કે મારા આત્મહિતના માર્ગનો એવો દ્રઢ નિર્ણય કરજે કે દેવથી પણ ન ડગે ને દેહ છૂટે તોય તે માર્ગના સંસ્કાર ન છૂટે. બહુ માર્મિક વાત છે. છેલ્લી બે લીટી આપણે કેવા, એના માટે એક શબ્દ આવ્યો, ઉપજીવી છીએ આપણે. ઉપજીવી પહેલાં નક્કી કરો શું થાય. બોલો ધામજીભાઈ, ઉપજીવી કોણ શું થાય? હા, નથી ખબર? અરે મા બાપની છત્ર છાયાની નીચે બાળકો ઉછેરતા હોય કે નહીં? બાળકો કંઈ તરત જ કમાવા જાય, પેદા થાય તરત જ 18, 20, 25 વર્ષથી સુધી મા બાપના પૈસે જ બધું ભણે ગણે ને, તેમને કહેવાય ઉપજીવીઓ. ઉપજીવીઓ એટલે કોકના ભરોસે, કોકની નિશ્રામાં, કોકના આશ્રય. તો સાચે જ આપણે ગુરુદેવશ્રીના ઉપજીવીઓ છીએ, એટલે એમની નિશ્રામાં પોતાનું જીવન જીવીએ છીએ તો જ ગુરુદેવશ્રીનું જીવન આપણા માટે સંદેશ આપે. બાકી આપણા હેઠમાં, આપણા પુણ્ય પાપના ઉદયમાં, આપણી સત્તા અને લોભ લાલચમાં જો જીવીએ તો ખરેખર તો આપણે ઉપજીવીઓ પણ નથી. એક દાખલો, ગુરુ દ્રોણના 100 કૌરવો શિષ્યો હતા, 5 પાંડવો હતા, પણ ઉપજીવક તો એક જ હતો, અર્જુન. શું કીધું? કેમ કે દુર્યોધનમાં લાયકાત જ ક્યાં હતી? એ પોતાના અહમમાંથી જ નવરો નહોતો થતો. ભલે ને એ દ્રોણના પગ પાળે બેઠો તોય ઉપજીવક ન બન્યો. ઉપજીવક એટલે એમના નિકટમાં રહીને એમના જેવું જીવન જીવવાની આશા આકાંક્ષા જેને હોય એને કહેવાય ઉપજીવક. ધ્યાન જવું જોઈએ એ શબ્દ ઉપર, એમને વાંચી નહીં જવાનું. એને હું તો લાખ વાર પ્રણામ કરું હરિભાઈને, મસ્ત શબ્દ વાપર્યું છે, ઉપજીવક. પ્રવચન સારમાં એક વાત આવે છે, મુનિરાજ કેવા કે કેવળ જ્ઞાનના ઉપકંઠે જીવનારા. પશુઓ ચરવા જાય ને
તો સમજો કોઈ નદી આવે ને તો નદીના કિનારે કિનારે ચરે. કેમ? કેમ કે કિનારા કિનારાની ઘાસ લીલીછમ હોય. એટલી અકલ તો પશુઓને પણ છે. આ તડકામાં ભર બપોરે 45ની ગરમીમાં જઈએ, છાંયડે છાંયડે જવાનું કે તડકે તડકે જવાનું? તડકે તડકે જાય એ બુદ્ધિ વગરનો, છાંયડે છાંયડે જાય એ વિવેકશીલ કહેવાય. એમ અહીંયા ઉપજીવક બહુ માર્મિક શબ્દ છે. તો અમારા સંસ્કાર ન છૂટે, દેહ છૂટે તોય તે માર્ગના સંસ્કાર ન છૂટે. બોલો, આટલી દ્રઢતા આપણા જેવાને તેવો આપે છે. એમ 9મી વિશેષતા, ગુરુદેવની આત્મધૂન એવી કે તેને માટે તેમનું જીવન સતત ચિંતનશીલ રહ્યું. બોલો, પહેલો આવ્યો ને આત્મધૂનવાળી કૃષ્ણવાળું ઉદાહરણ, આમાં ચિંતનશીલ નિરંતર. વર્ષો પહેલાં વિછિયાના વડ જેવા એકાંત સ્થાનમાં જઈને દિવસનો ઘણો ખરો ભાગ ત્યાં સ્વાધ્યાય ચિંતનમાં વિતાવતા. માત્ર એક વખત આહાર લેતા. આત્મધૂન એવી કે બીજા કાર્યોમાં વખત ગુમાવવો તેમને પાલવતો નહીં. બોલો, આના માટે આપણે વડીલોને કેટલું શીખવા જેવું છે. આપણે ગપાટાઓમાં કેટલો સમય જાય છે, બીજી બધી વિકથાઓમાં કેટલો સમય જાય છે. અને એક પ્રવચનની જગ્યાએ 10 પ્રવચનો વાંચીએ તો હાનિ તો કાંઈ નહીં ને, નુકસાની તો કાંઈ જ નહીં ને, લાભમાં જ છીએ ને. તો 2 કલાક 3 કલાક મંદિરે લઈને આવ્યા હોય આપણે સમય, તો વધુમાં વધુ સમય આપણે ભક્તિ ભાવના અને સ્વાધ્યાયમાં કાઢવો જોઈએ ને. આ સ્થળ તો વિતરાગ કથાનો છે કે નહીં, કે વિકથાનો છે? વિચાર તો કરો. હા, હમણાં જ આવ્યું હતું દામનગરની બહાર, ત્યાં હનુમાનજીનું મંદિર, ત્યાં બહાર ખાડામાં બેસીને, હા, કેટલા ઢગલા કચરા એમાંથી કાઢી નાખ્યા. એ ખાડામાં બેસીને ગુરુદેવશ્રીએ સમયસાર વાંચ્યું છે. ગુરુદેવ પોતે જ કીધું. એ જ વાત છે. તેમનું આખું જીવન આપણને ઢંઢોળીને કહે છે કે તું ખરી આત્મધૂન જગાડને, બીજા કાર્યો મૂક, એકો નિષ્પ્રયોજન કાર્યોમાં વખત વેડફવાનું આત્માર્થીને નહીં પાલવે. 10મો, આત્મકલ્યાણ સાધવાની ઊંડી અભિલાષાનું જોર તેમને વૈરાગ્ય માર્ગે લઈ ગયું. વાહ હા હા હા, બહુ સરસ. આત્મકલ્યાણ સાધવાની ઊંડી અભિલાષાનું જોર તેમને વૈરાગ્ય માર્ગે લઈ ગયું, અને તેથી જ બાલ વયથી જ તેઓ બ્રહ્મચારી રહીને સંસારથી અલિપ્ત રહ્યા. એટલું જ નહીં, પરંતુ લાખો લોકોમાં મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છતાં અને શાસ્ત્રોમાં પારંગત થવા છતાં, જો સંપ્રદાયમાં એવું બધું હતું ને, તેમાં ક્યાંય તેઓ સંતુષ્ટ ન થયા અને આત્મસાધનાના માર્ગે જ તેઓ આગળ વધ્યા. આવું તેમનું જીવન બ્રહ્મચર્ય અને વૈરાગ્ય માર્ગની પ્રેરણા આપીને કહે છે કે હે ભાઈ, જો તારે આત્મહિત સાધવું હોય તો બીજે ક્યાંય સંતુષ્ટ થઈશમાં. એ પરથી ખસ અટકવાના રસ્તા ઘણા છે, એ આ બોલ બતાવે છે. એવી જ રીતે આગળ ઘણા બધા બોલો છે, જો કે 2-3 છે. હા, 11, 12, 13 બોલોનું સંકલન છે. પૂરેપૂરું કરીએ આપણે. તેમની ગુરુભક્તિ અને તત્વનિર્ણયની શક્તિ આપણને પણ ગુરુભક્તિનો અને તત્વનિર્ણયની શક્તિનો સંદેશ આપી રહી છે. કુંકુમદેવનો મહિમા કરે, વિદેહ ક્ષેત્રના સંભારણા, સિમંદર ભગવાનના. ઘણીવાર તો વડીલો ઘણા બધા કહે છે કે સિમંદર ભગવાનને સ્મરણ કરીને તો આમ લાઈવ સ્વાધ્યાયમાં પ્રવચનમાં એમની આંખો ભીંજાઈ જતી. એવા સંવેદનાઓમાં અને આવેગમાં પોતે તણાઈ જતા. તેઓ સ્ત્રીના સુહસ્તે થયેલી 200 કરતાંય વધુ જિનબિંબોની પ્રતિષ્ઠા તથા અતિ ભક્તિપૂર્વક તેઓ શ્રીએ કરેલી સમ્મેશિખરજી, બાહુબલી, કુંકુમધામ, કુંદાદ્રી, પોન્નુર વગેરે તીર્થોની યાત્રા, તે આપણા જીવનમાં જનેન્દ્ર ભક્તિનું અને સાધક સંતો અને તેમની પાવન સાધના ભૂમિ પ્રત્યેનું ભક્તિનું સિંચન કરીને આરાધનાનો ઉત્સવ જગાડે છે. બોલો,
એટલે ગાદીએ બેસીને સિદ્ધાંત જ સમજાવ્યા એમ નહીં, જાત્રાઓ કરીને ભક્તિ પણ શીખવાડે. એટલે જાત્રાઓ થકી, મંગલ યાત્રાઓ થકી તીર્થંકરોની સાધના ભૂમિને એને તિલક કરીને, પોતાના મસ્તક પર તિલક કરીને ભાવ ભક્તિના ભાવ કેવા હોવા જોઈએ એ પણ શીખવાડ્યા. અથવા ગણધરની ગાદીએ બેસીને વ્યવહારની અભૂતાર્થતા સમજાવનારા જાત્રા અને ભક્તિ વગેરે કરીને આત્માર્થીના જીવનમાં સદાચાર રૂપ કેવો વ્યવહાર હોવો જોઈએ એ શીખવાડ્યા. એમ એમને હા નહીં પાડતા, હું જે કહું છું પૂરેપૂરી વાત સમજો, 100% વાત સાચી કહું છું. આપણે જરી કંઈક વાંચતા થઈ ગયા, આપણે તરત જ પૂજા હે થઈ જાય છે, જાત્રા હે થઈ જાય છે. હા, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે બહુ કડક વાત છે, બહુ ઉપયોગી છે. 12મો પોઈન્ટ. 13મો, સતત અપ્રમાદપણે શાસ્ત્ર સ્વાધ્યાય. વાહ, જો 2-4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ એમ કહેનારા સતત અપ્રમાદપણે શાસ્ત્ર સ્વાધ્યાય ચિંતન મનનમાં વર્તતો તેમનો ઉપયોગ અને માત્ર આત્માની આરાધનાને અર્થે જ માત્ર આત્માની આરાધનાને અર્થે જ વીતતું તેમનું જીવન આપણને અપ્રમાદપણે આત્મસાધનાના આત્મ આરાધના કરવાનો સોનેરી સંદેશ આપી રહ્યું છે. 13 બોલ છે. ગુરુદેવના જીવનમાંથી મળતી આવી આત્મહિતકારી પ્રેરણાઓ આપણે ઝીલીએ અને એ રીતે ગુરુદેવના જન્મને આપણા મહાન કલ્યાણ મંગલનું કારણ બનાવીએ. એ જ ગુરુદેવનો ખરેખરો જન્મોત્સવ છે. જો ખરેખરો એ જન્મોત્સવ છે. ગુરુદેવના પાવન જીવનને ધ્યેય રૂપે રાખીને તેઓ શ્રીની નિકટ છાયામાં વસતા જીવનના દુઃખો દૂર ભાગે છે અને આત્માર્થતાની સૌરભથી જીવન પુષ્પ ખીલી ઉઠે છે. ગુરુદેવના ઉપકારોના સ્મરણ માત્રથી આત્માના અસંખ્ય પ્રદેશોમાં ભક્તિના સુર ગુંજી ઉઠે છે. હે નાથ, આ બાલક શિરે તુજ છત્ર છાયા અમર હો, છૂટે ન કદીય સુયોગ તુજનો જીવનના આધાર છો. તારી અમી દૃષ્ટિ ઝીલી તુજ ચરણ ભક્તિ થકી ભજી, નિજાત્મની પ્રાપ્તિ કરું સંસારની માયા તજી. તો પૂજ ગુરુદેવશ્રીના મંગળ જીવન મહોત્સવ જન્મજયંતિ મહોત્સવના સંદર્ભમાં 13 બોલો થકી સોનેરી સંદેશના નામે આ 13 બોલોનું વાંચન, ચિંતન, મનન આપણે કર્યું છે. પૂજ ગુરુદેવશ્રીની 45 વર્ષની સાધના અને આજે 45 વર્ષ થયા એમના વિયોગે, અને આજનો સ્વાધ્યાય પણ આપણે 45 મિનિટનો પૂરો થયો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.